સિનેટરબેન આ રીતે આને બેક કરીએ છીએ, બહુ જ બ્રાઉન કે બહુ જ ડાર્ક કલર નથી આવવા દીધો. હજુ થોડા તમારી ચોઈસ પ્રમાણે જો તમને થોડા એવા ખાવા હોય તો ખાઈ શકાય, પણ જનરલી શું આને આપણે રાખી મૂકીએ તો એકાદ બે દિવસ રાખી પણ શકાય. તો જો બહુ બ્રાઉન કરી નાખીએ તો પછીથી ઠંડા થયા પછી થોડા ચવડા લાગે, એટલે થોડા લાઇટ બ્રાઉન જેવા થાય એટલે લઈ લેવાના છે આપણે. અને એને આ ઈઝીલી અનમોલ્ડ થઈ જાય છે. હા, અને આપણે જરા સાઈડની ધારમાં ચપ્પુ ફેરવી અને અનમોલ્ડ કરી લેવાના છે. ઓકે, ગ્રીસ જો પ્રોપરલી કર્યું હશે તો ઈઝીલી થઈ જ જશે. રાઈટ. જો ગ્રીસ ક્યારેક સરખું ન થયું હોય તો ક્યારેક તકલીફ પડે, પણ એ સિવાય જો પ્રોપર ગ્રીસિંગ હશે તો વાંધો નથી આવતો. ઓકે, અને થોડા ઠંડા થાય પછીથી જ અનમોલ્ડ કરીએ છીએ. હા, બહુ ગરમ ગરમ અનમોલ્ડ કરીએ તો પણ બ્રેક થવાનો ડર રહે છે. અનમોલ્ડ થઈ ગયા છે મફિન્સ, અને થોડા ઉપરથી આપણે કેચઅપ થી ગાર્નિશ કરી લઈએ. થોડું જો સ્પાઇસી જોતું હોય તો આની અંદર આપણે રેડ ચીલી સોસ પણ એડ કરીને બે મિક્સ કરીને પણ ગાર્નિશ કરી શકાય. મફિન્સ એટલે એક ટી ટાઈમ સ્નેક કહેવાય. તો આને ઠંડા ઠંડા જ સર્વ કરતા હોઈએ છે કે ગરમ સર્વ કરીએ છીએ? મફિન્સ ગરમ પણ ફાઇન લાગે અને ઠંડા પણ સારા જ લાગે છે. અને તમે કહો કે સ્ટોર પણ કરી શકાય છે, તો કેટલા દિવસ સુધી સારા રહે છે? આપણે આની અંદર દૂધ એડ કર્યું છે એટલે બહુ લાંબો ટાઈમ સારા નથી રહેતા, પણ લગભગ 2 દિવસ સુધી વાંધો નથી આવતો. અચ્છા, અને ફ્રિજમાં રાખીએ છીએ કે બહાર રહે છે? 2 દિવસ તો બહાર પણ રહે છે. જો ફ્રિજમાં રાખો તો થોડો વધારે ટાઈમ 4-5 દિવસ કરી શકાય, અને ત્યારબાદ આપણે માઇક્રોવેવમાં ફરીથી થોડું ગરમ કરીને પણ સર્વ કરી શકાય. ઓકે, હવે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. રેડી છે ટી ટાઈમ સ્નેક, ઓલ ટાઈમ ફેવરિટ ચીઝી કોર્ન મફિન.